એક એવા પણ સવાલો ઘણા બધા હોય છે. સામાન્ય આપણે પેટની થોડીક વાત કરીએ તો પેટમાં મેજોરિટીમાં એવું હોય છે કે આંતરડાના લોકોને પ્રોબ્લેમ હોય છે અને પેટમાં લીવરનું પ્રોબ્લેમ થતા હોય છે. તો એક્ઝેક્ટલી આ બધા રોગ અંદર ક્યારે આવે છે? અને આ બધી વસ્તુ પ્રોપર રીતે ન હોય તો બધી બીમારીઓની શરૂઆત થાય. તો પેટના રોગ કેટલા પ્રકારના હોય છે? તો આપણા બોડીનું બધા અંગોમાં ઇન્ફેક્શન, સોજો અને કેન્સર એ આંતરડાના બધા અંગોમાં થઈ શકે. તો શું સાચેમાં એસિડિટી અને ગેસ એ શું રોગ છે ખરા? તો એનું પ્રોપર ડાયજેશન ન થાય એને લીધે ગેસ વધુ બને. તો પેટમાં એવા બીજા કયા પ્રકારના એવા અંગ છે કે એવા રોગ છે જેને તમારે સિરિયસલી લેવા જ જોઈએ? આપણી જે રૂટીનલી હેબિટ હોય કે પેટમાં વધુ પડતો ગેસ થવો, એસિડિટી થવી. એસિડિટીનું સીધું જ રિલેશન આંતરડાના કેન્સર સાથે છે કે નહીં? એસિડિટીનું નથી પણ અપચાનું છે. આંતરડાના કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ શું? તો આપણી લાઈફસ્ટાઈલ.